माता की जय। गौ माता की। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ सुदेवा। श्री कृष्ण गोविंद हरे जोई बधी हरि हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ एने खवડાવશો ને वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ श्री कृष्ण गोविंद हरे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ वासुदेवा। श्री कृष्ण गोविंद हरे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे हे नाथ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। गौ माता की जय। गौ माता की जय। गौ माता की वल्लभा। थोड़ी बार रवा दो कहिए आ बाजू रेवा देजो भाई थोड़ीक वार એ તો સાંભળે નહીં ને પાછા પણ આપણે બોલતા હોય ત્યારે ન લીધો હોય ને આમને કીધું મેં પેલા મેં 5 મિનિટ રાખજો એ નીતા આમ બેસજો ત્યાં દાદાને એક બધાને હવા ના આવે ને બેટા श्री वल्लभा गिरिराज श्याम सुंदर श्री अमने श्री गुसाई जी परम श्री गोकुल दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण।
નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજે આરાધ્ય કે તમારો કાલ બહુ તમે નંદ કર્યું એટલે અવાજ બેસી ગયો છે એટલે બા ધીમે બોલો ને. મેં કીધું હવે મારું તો મૂળ જ આ છે એટલે આ જરાક ખરડાયેલો અવાજ. હવે એની ઈચ્છા એવી છે કે કાલે બહુ આનંદ કર્યો તો આજે મંગલાચરણ કરીએ. કરું ને? ચાલ આવતો રે. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવીનો પ્રિયમ નિત્યમ શ્રી મથુરા દીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ પાર્વતીશ ગોકુલપતિ શ્રી ગોકુલે શ્રીમાન મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરમ ગોવિંદ રાયાભિદમ શ્રીમદ બાલક કૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણામ તથા એવં શ્રી અદુનાયક કિલઘન શ્યામં ચ તદ વંશજા કાલેન્દે સ્વગુરુ ગિરિ ગુરુ વિભુમ સ્વેયં પ્રભું સ્મરેત સ્વેયં પ્રભું સ્મરેત સ્વેયં પ્રભું ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાનિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો મહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદ અજ્ઞાનતિમિરાન્ધસ્ય અનંજલસ ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિમ ચતુર્ભેશ્ચ ત્રિભેશ્ચ પંચધારદય મમ પંચધારદય મમ શ્રી વલ્લભાધીશ. ગોકુળમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. 1 વર્ષ નંદોત્સવ ચાલ્યો હતો. કેટલો મારા વાલા? અને કેવો નંદોત્સવ ચાલ્યો, છઠ્ઠી માંડવાનો જ ભૂલી ગયા. એટલું ગાવાનું ને નાચવાનું ને કીચ ને ચારે બાજુ વાતાવરણની અંદર કોઈ કોઈને ઓળખે નહીં. કોઈ ઘીથી નવડાવે ને કોઈ દહીંથી નવડાવે ને કોઈ દૂધથી નવડાવે. સુરદાસજીના કીર્તનમાં આવે છે કે ઓળખી નહોતું શકાતું. કો કાકી નાર કે કો કાકો નર, એટલે કે આમાં કોણ કોનો વર છે અને કોણ કોની વહુ છે કોઈ ઓળખી શકતું નહોતું. એવા ઠાકોરજીના નંદ ઉત્સવમાં બધાય તન્મય થઈ ગયા હતા. આપણે
1 વર્ષ તો કદાચ ન થઈએ, પણ ગઈકાલનો જે આનંદ લીધો છે એ રોજ બધાને એકાદ વાર તો યાદ આવશે કે નહીં મારા વાલા? કાલે એક બેન આવ્યા હતા એટલે મને કે મારે બધાને કાલે જમાડવા છે. મેં તો એવું ના હોય. હવે એવું છે કે રાત થોડી છે ને વેશ જાજા છે. હવે દિવસ 5 રહ્યા. આજે બુધ ગયો, ગુરુ શુક્ર શનિ રવિ ને સોમ. મેં કીધું 5 દિવસમાં 79 જણા લાઈનમાં છે કે અમારે બધાને અધિક મહિનામાં ગૌશાળામાં વનભોજન કરાવવું છે. એ બેને મને રસ્તો બતાવ્યો. એ કે એવું નહીં ઈલા બેન. મેં હા બોલો મારા વાલા કેવું? એ કે ચિઠ્ઠી નાખો. એનો ભાવ ઉત્તમ છે. હમણાં આવે તો એની ઓળખ એને ના પાડી છે મારું નામ ન દેતા. નેહા છે એનું નામ. આવે છે ક્યાંથી ખબર છે મારા વાલા? ધંધુકાની આગળ કોઈ ગામનું નામ દીધું. મને કે 1:30 વાગ્યાની નીકળી હતી અને નક્કી કર્યું કે પાણી લઈશ નહીં, પણ અહીંયા પ્રસાદ લીધો કારણ કે માં પ્રસાદ હતો. મેં તો ચિઠ્ઠી લખો, એમાં તમારું નામ શું લખો? મને કે મારી જગ્યાએ તમારું નામ લખજો એટલે મારો વારો આવી જાય. મેં તો લાઈનમાં હું છું. મને કે ના તમે આટલી, મેં કીધું ગમે એટલી વાર કરીએ પણ આ જેટલી વાર કરીએ ને એટલી વાર તરસ્યા ને તરસ્યા. આવતો અધિક મહિનો આપણે હશું કે નહીં? તો શું કામ ને કાલ ઉપર રવા દઈએ? પછી રીમાને કે આ 20-25 હજાર રૂપિયા. રીમા કે પૈસા અડાડતા નહીં હોય કે અમારે બધાને બંધી છે. પછી સવારે ફોન, કાલે અહીંયા બધા 50-100 લઈને. મેં તો ના મારા વાલા, ભાગવત કથામાં ભાગવત છે એ ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. તો ભાગવત ઉપર પૈસા મૂકવા ઇટ મીન્સ ઠાકોરજી ઉપર પૈસા મૂકવા. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર આપણે પૈસા મૂકીએ જ? હા ના તો કયો મારા વાલા? અહીંયા તમે મારા પર પૈસા મૂકો તો હું તમારી સામે કેવી રીતે જોઉં? ભાગવત છે એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ, એના માથે ન મુકાય. એટલે કાલે અહીંયા ઓલું પલના માટે, હવે અમારા ઘરમાં તો આરાધ્ય બધાને ખબર. તો એક બેન 500ની નોટ છાનામાના અંદર આમ મૂકવા ગયા. આરાધ્ય કે આંટી તમે મૂકતા નહીં, મારા બા નહીતર છે ને મને તો ખીજાશે, તમને ખીજાશે. અને સૌથી આનંદ એ કે કોઈએ મૂક્યા નહીં. પણ એક ભાઈએ મને સલાહ આપી, મને કે મૂકવા દો ને ગાયમાં દઈ દે. મેં તમારા હાથે દઈ દો. 1 મિનિટ રેખો. એ બે આમાં કેવું લિંક તૂટી જાય. આ સત્સંગની ધારા એવી છે કે ઓલી તેલની ધાર તૂટે ને તો બરણી બગડે. બગડે કે નહીં મારવાલા? એમાં આ ધારા તૂટે ને તો સત્સંગ બગડે. આ સત્સંગની સરિતામાં સ્નાન પાન કરવાનો જે આનંદ છે ને એ તો દયારામભાઈ કહે છે, માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. તો એમનો સવારે ફોન આવ્યો. એ કે ઈલાબેન મને 81 વર્ષ છે. આવતા વખતે મેં તો એવું ના બોલાય, બધું સરસ થશે. મને કે એક દિવસ અમારા તરફથી કંઈક આઈસ્ક્રીમ કેવું. મેં કીધું આ મેનેજરને પૂછી જોશું, મને ખબર. કારણ કે આ 1 2 3 4 બધા મારા મેનેજર અને હું પટ્ટાવાળામાં છું એટલે મને ખબર નથી. એટલે એમનો જે ભાવ જોયો, એની કેટલા પ્રેમની. એ કે ચિઠ્ઠી નાખો ને. પણ હવે
લગભગ આપણે બધું પૂરું થઈ ગયું છે ને, પણ જે આનંદ કર્યો છે ને એમાં પૂરું નથી થયું, હજી શરૂ થયું છે. હવે આજે મારે એક સરસ વાત કરવી છે. આજે મારો આરાધ્ય સ્કૂલેથી 2:30 વાગે આવ્યો, એટલે મેં કીધું હવે ભણવાનું, હવે નહીં આવવાનું. મને કે બા તમે તો સત્સંગમાં કહો છો કે આવતો અધિક 3 વર્ષ પછી આવશે, તો હું રાતના ભણી લઈશ, મને આવવા દો. બીજી એને એક સરસ વાત કરી, મારે તમારા બધાની સાથે શેર કરવી છે. કહું ને કે તું કેસ? મને કે અહીંયા આપણે નારણપુરા ને ઘાટલોડિયામાં કેટલી બધી સોસાયટી છે. મેં તો બરાબર. એમાં એક સોસાયટીમાં 5-10 વૈષ્ણવ તો રહેતા હશે ને? મેં કીધું હા. પુષ્ટિમાં તમે એમ કહો છો કે ભગવાન ઠાકોરજી આપણા ઘરે આવે, આપણે જવાનું નહીં. મેં કીધું વાત સાચી જ. મેં તો બોલ ને શું કહેવા માંગસ. એ જમતો હતો, એને રસ બહુ ભાવે, એટલે એને એવું કે બા તમે મારી બાજુમાં બેસો ને. એને વાત કરીને આજે મને બહુ આનંદ આવ્યો કે હવે હું વહી જાઉં ને તો પાછળથી સાચવવા વાળા છે. મને કે દરેક સોસાયટીમાં 5-10 વૈષ્ણવ હોય. મેં કીધું હા. મને કે ત્યાં મારા જેવડા હોય ને 4 વર્ષથી માંડીને 14-15 હોય કે બેનોય હોય ને? મેં કીધું હોય. બા એ લોકો કદાચ એમ કહે કે અમારે ટ્યુશન હોય, અમારે કરાટે હોય, અમારે સંગીત હોય, અમારે ભરતનાટ્યમ હોય, તો બા એ લોકો અહીંયા આપણા ઘરે ના આવી શકે. પણ દર શનિવારે હું ને તમે ને રીમા ફિયા ને પૂર્વી ફિયા ને આ ને બધાય આપણે લોકો તો જઈએ અને 1 કલાક એ લોકોની હારે બધી વલ્લભની વાતો કરીએ તો કેવું સારું. કહી દીધું ને? હું રડી ગઈ હતી એને રસ પીરસતા. મેં તો બેટા મને આવો આઈડિયા નથી આવ્યો. એટલે આ અધિક મહિનો પૂરો થાય પછી આમાં ઘાટલોડિયામાં કેટલા રહીએ છીએ અને નારણપુરામાં કેટલા રહીએ છીએ? તો શરૂઆતમાં ઘાટલોડિયા નારણપુરાથી કરીશું. આપણી સોસાયટીમાં જેટલા હોય ને એટલાના ઘરે જઈને તમે બધા વિનંતી કરી આવી શકશો કે તમારા બાળકોને સાંજે 8:30 થી 9:30 આપણે કોઈના ઘરે ન જવું હોય તો નહીં જઈએ, બહાર ચોગાન હોય એમાં બેસીશું. પણ કોણ વલ્લભ છે, કોણ ગુસાઈજી, ઠાકોરજી, યમુનાજી, વ્રજ, આ બધી વાતો પાયાની કરીશું. તમે બધા મારી સાથે છો? પછી સિલજવાળા, સેલાવાળા, આ વૈષ્ણવ દેવી વાળા, તો હવે આરાધ્યાએ મનોરથ કર્યો છે. મેં વિનંતી કરી અને આ ગાય માતા આપણી લાગવગ ઠાકોરજી પાસે લગાવશે, લગાવશે ને લગાવશે. આજે ટ્યુશન હતું ને તો એની મમ્મી ના પાડતા હતા, બસ હવે નહીં. નીચે આવીને કાનમાં કહી ગયો આજે તમારે વીંટો ચલાવવો પડશે. એટલે મેં બૂમ પાડી ચલો આરાધ્ય. એટલે તૃપ્તિ કે ઉભા રહ્યો મમ્મી શર્ટ બદલાવીને આવે છે. મેં કીધું ઓકે. આ બધી વાત એટલે કરું છું. આપણા ઘરમાં નાના છોકરાઓ છે, જો જૈન લોકો જાય છે દેરાસર બધું શીખવા, સ્વામિનારાયણમાંય છે, તો આપણે શું કામ પાછળ રહીએ? અને આપણા પછી આપણા બાળકો જ આ બધું સાચવવાના છે. તો તમે બધાય પ્રયત્ન કરજો. ઘણા એવું કે અમારા ઘરમાં અમારે પછી નહીં માને તો નહીં માને તો હું બેઠી છું. તો અધિક મહિના પછી અષાઢી બીજ સારામાં સારો દિવસ, તે દિવસે આપણે શરૂઆત કરશું. તમે બધા મારી સાથે છો ને મારા વાલા? હવે સત્સંગ શરૂ કરીએ.
એની પહેલા બધું જે ગરમ થઈ જાય લઈ લ્યો. બોલો વલ્લભા શ્રી વલ્લભા. તો આપણે આ જ્યોત ચાલુ જ રાખવાની. નાના હતા ને ત્યારે પિક્ચર આવ્યું હતું સંત જ્ઞાનેશ્વર. જોયું તું કોઈએ? કેટલાય જોયું હતું? ज्योत से ज्योत जगाते चलो प्रेम की गंगा बहाते चलो. ज्योत से जो आज मारो अवाज खरड़ाई चलो प्रेम की गंगा बहाते चलो. जो निरदन है जो निर्बल है वो है प्रभु का प्यारा. जो निर्धन है जो निर्बल है वो है प्रभु का प्यारा. बंद करो मत द्वार दया का दे दो कुछ तो सहारा. बंद करो मत द्वार दया का दे दो. મોટું છે, મને બહુ ગમે છે, પણ આમાં આ લીટી છે ને પુષ્ટિ માર્ગીય છે. જો નિર્ધન હે જો નિર્બલ હે વો હે પ્રભુ કા પ્યારા. આપણા માર્ગમાં ઠાકોરજી ઘરમાં પધરાવવા હોય તો પૈસાની જરૂર નથી. સુરદાસજીનું એક કીર્તન છે કે પેટ ભરવા માટે તું જે કરતો હોય ને ધરાવ. પેટ ભરવા માટે જે બનાવતો હોય ઘરે ધરાવ, અને તારા અંગ ઢાંકવા માટે જે વસ્ત્ર પહેરતા હોય એ ઠાકોરજીને તું. બાકી જો મોરપીંછમાં પૈસા પડે, મોરપીંછમાં એ જમાનામાં ચણોઠી, જેને આપણે ગુંજા કહીએ છીએ, ચણોઠીના ઝાડ થતા હતા, એના પૈસા નહોતા. તો આપણી સેવા છે ને મારા વાલા, એમાં એક પૈસાનો ખર્ચ નથી લાગતો. આપણે કાંઈ એક્સ્ટ્રા નથી લાવવું પડતું. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી પધારે ને તો આપણને 1 રૂપિયાનો ખર્ચ નથી થતો. અને છતાંય પ્રભુ ઘરમાં પધારે પછી એને પૂછી જોજો બધાયને, અહીંયા મારે બધી બેઠી છે ને એ બધા સત્સંગ સાંભળીને પધરાય. પેલા બધી બીતી હતી, એકબીજાને યાર વાતો કરે. એ ઈલાનથી વાત કરે ને ત્યારે પધરાવાનું મન થાય ને ઘરે આવીએ છીએ તો બીક લાગે છે. ખરું ખોટું? આ ઓલી નીતા બીતી હતી કે નહીં? હવે એને સરસ એક વાત કરી આ બધાએ. ઈલાનથી અમને પેલા મજાની ખબર હતી, આનંદની ખબર નહોતી. હવે ખબર પડી આનંદ કોને કહેવાય. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે મારા વાલા.